ખેડૂતોને પજવતી ફળમાખી કેવી રીતના પાકને નુકસાન પહોંચાડે છે અને તેને નિયંત્રણ કરવા માટે શું કરવું જોઈએ તે અંગે જાણો કૃષિ વૈજ્ઞાનિક પાસેથી। હું ડૉક્ટર સી કે બોરડ સંશોધન વૈજ્ઞાનિક તરીકે અહીં કામ કરું છું। આ મુખ્ય શાકભાજી સંશોધન કેન્દ્ર છે। હું કીટકશાસ્ત્રી તરીકે અહીંયા સેવા બજાવું છું। હાલ આપણે જુદા જુદા વેલાવાળા પાકના ખેતરમાં ઉભેલા છીએ। એમાં ઘણા પ્રકારના જીવાતો અને રોગો આવે છે। તો ખાસ તો જીવાતોમાં બે પ્રકારની જીવાતો વધારે ખેડૂતોને પજવણી કરે છે। એક તો રાતા કાળા મરી તેમજ બીજું ફળમાખી। ફળમાખીમાં જોઈએ તો ફળમાખીનું નુકસાન શરૂઆતથી જ નથી થતું, પરંતુ જે ફળ બેસે ત્યારથી જ ચાલુ થાય છે। ફળ ને ફૂલ બેસે તે બસ થાય છે। ફળમાખી છે એ ફળની અંદર અંડ નિક્ષેપકથી અંદર ઈંડા મૂકે છે અને જે વિકસિત થઈ અને અંદર ગાભમાં જઈને ખાય છે, જેના લીધે તે ત્યાં બીજા સૂક્ષ્મ જીવાણુ પણ છોડે છે અને લગભગ સડો બેસાડી દેશે અંદર, અને ફળ આખું સડી જાય છે અને ત્યાંથી ખરી પડે છે। આવા ફળોની અંદર તમે જોઈશો તો જ્યાં અંડ નિરીક્ષકની છિદ્ર કરેલું છે ત્યાં ગમી પદાર્થ નીકળે છે, એટલે ગુંદર જેવો પદાર્થ નીકળે છે અને તેને ટુવા કહે છે। હવે આ ફળમાખીનું નિયંત્રણ કરવા માટે તમારે ખાસ કરીને ફળમાખીના આવા જે ટુવાવાળા ફળો નીચે પડેલા હોય અથવા તો લટકતા હોય એને વીણી અને નાશ કરવો જોઈએ। લગભગ એને જમીનમાં 1.5 મીટર જેટલા ઊંડે દાટી દો તો ફરીથી એમાંથી ફળમાખી વિકાસ થઈને બહાર ન નીકળી શકે। હવે એ ઉપરાંત તમે ફળમાખીના નિયંત્રણ માટે જે તુલસીના છોડ છે એ ખેતરના ફરતે વાવેતર કરવામાં આવે તો તેના નર છે બધા આકર્ષાય છે ત્યાં, અને તેના ઉપર દવા છંટકાવ કરીને નરનું નાશ કરો તો પેઢી આગળ વધતી અટકે છે। તે ઉપરાંત ફળમાખીને પ્રલોભિકા બનાવીને છંટકાવ કરી છોડ ઉપર તો પણ જાય છે, ફળમાખીનો નાશ થાય છે। પ્રલોભિકા બનાવવા માટે તમારે ગોળનું પાણી એટલે કે 450 ગ્રામ ગોળ અને 10 લીટર પાણી એને મિક્સ કરી રાતભર રાખી મૂકવાનું, અને એની અંદર ફેનિટ્રોથિયન અથવા તો સ્પિનોસાડ નામની દવાનું મિશ્રણ કરવાનું। એને સાંજના સમયે એટલે જ્યારે માખીઓ ખેતર ઉપર આવે ત્યારે છંટકાવ કરવામાં આવે તો માખીઓ તેના ઉપર ખાઈને એની અંદર નાશ થાય છે। એ ઉપરાંત બીજું પ્રોટીન હાઇડ્રોસાઇડ્રાઇટ આવે છે, પ્રોટીન અને ફેનિટ્રોથિયનનું મિશ્રણ કરી છંટકાવ કરવામાં આવે તો પણ ફળમાખીનો નાશ કરી શકાય છે।